હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું પૌવા અને બટેકાનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો, જે તમે સવારના ચા સાથે અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ બનાવી શકો છો અને બનાવવામાં ખૂબ જ સિમ્પલ છે। ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી બની જાય છે, તો ચાલો બનાવીએ। પૌવાનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવવા માટે આપણે રેગ્યુલર 1 કપ જેટલા પૌવા લઈશું અને પૌવાને આપણે 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લઈશું। પૌવાને 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લીધા છે અને પછી તેને આપણે આવી રીતે કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું અને આ પૌવાને આવી રીતે આપણે 5 મિનિટ પલળવા દઈશું। પૌવાને આપણે જે પલાળીને રાખ્યા હતા તે 5 મિનિટ પછી સરસ રીતે પલળી ગયા છે। આ પૌવાને આપણે એકદમ ઝીણા ક્રશ કરવાના છે, એટલે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સર ગ્રાઇન્ડરમાં જે આ પલાળેલા પૌવા છે તેને નાખીશું। પૌવા આપણા સરસ રીતે ક્રશ થઈ જાય એ માટે આપણે અડધો કપ જેટલું દહીં લીધું છે તે નાખીશું અને દહીં સહેજ ખાટું હોય તેવું લેશું। આને હવે આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈએ। પૌવાને આપણે સરસ રીતે ઝીણા એકદમ પેસ્ટ થાય તેવા ક્રશ કરી લીધા છે। હવે ક્રશ કરેલા પૌવાને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। આપણે જે ક્રશ કરીને પૌવા રાખ્યા હતા તેમાં આપણે અડધો કપ જેટલો સોજી મિક્સ કરીશું અને સોજીને આપણે આમાં સાથે મિક્સ કરી દઈએ। જો તમને અત્યારે પાણીની જરૂર લાગે તો તમે પાણી મિક્સ કરી શકો છો, પરંતુ આપણે દહીં પહેલા સહેજ વધારે લીધું છે એટલે પાણીની જરૂર નહીં પડે। સોજીને આપણે સરસ રીતે મિક્સ કરી દીધો છે। હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને મીઠાને પણ આ ખીરામાં આપણે સાથે મિક્સ કરી દઈએ। અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ખીરું બનાવ્યું છે એટલે સોજી સરસ રીતે પલળી જાય એ માટે આ બેટરને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ મૂકીશું। હવે આપણે નાસ્તા માટેનું ચટપટું સ્ટફિંગ બનાવી લઈશું। એ માટે આપણે બાફેલા બટેકા લીધા છે, જેને આપણે હાથેથી આ રીતે મેશ કરી લઈશું। અત્યારે આપણે 3 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે, તેમાં 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર, સહેજ પિંચ જેટલી હળદર, ટેસ્ટ પ્રમાણે મીઠું। મીઠું આપણે ઓછું નાખીશું કારણ કે જ્યારે બાફવા બટેકા મૂક્યા ત્યારે પણ આપણે નાખેલું છે। થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, સહેજ પિંચ જેટલો ચાટ મસાલો, આ બધું આપણે સાથે મિક્સ કરી દઈશું। જો તમને ગરમ મસાલાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે આમાં ગરમ મસાલો પણ મિક્સ કરી શકો છો અને સહેજ સ્વીટ ભાવતું હોય તો તમે આમાં ખાંડ પણ મિક્સ કરી શકો છો અને જો તમને ડુંગળી ન ભાવે તો તમે ડુંગળીને સ્કીપ પણ કરીને આ મસાલો તૈયાર કરી શકો છો। બધા જ મસાલાને આપણે બટેકામાં સાથે મિક્સ કરી દઈશું। આપણું ચટપટું અને ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે આ સ્ટફિંગમાંથી આપણે આવી નાની નાની ટિક્કી વાળી લઈશું। આપણે મીડિયમ સાઇઝની ટિક્કી વાળીશું, તો તમે જુઓ છો આવી રીતે સરસ બધા જ સ્ટફિંગમાંથી આપણે ટિક્કી વાળી લઈએ। સ્ટફિંગમાંથી આપણે સરસ રીતે ટિક્કી વાળી લીધી છે। હવે આ ટિક્કીને આપણે થોડીક વાર પછી ઉપયોગમાં લઈશું। હવે આપણે જે પૌવાનો નાસ્તો બનાવવાનો છે તે આવી નાની નાની વાટકીઓમાં બનાવીશું। એ માટે બધી જ વાટકીને આપણે તેલથી સાથે ગ્રીસ કરી લઈશું। આપણે જે પૌવાનું બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે સરસ રીતે પલળી ગયું છે। આપણો નાસ્તો સહેજ સોફ્ટ અને સ્પોન્જી બને એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે અડધી ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। ઈનોને બેટરમાં સાથે મિક્સ કરી દઈએ। ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો। હવે આપણે જે તેલથી ગ્રીસ કરીને નાની કટોરી રાખી હતી તેમાં જે તૈયાર થયેલું બેટર છે તે 1 ચમચી જેટલું નાખીશું। 1 ચમચી જેટલું બેટર આપણે બધી જ વાટકીઓમાં નાખી દીધું છે। તેની વચ્ચે હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું એટલે જે મસાલા ટિક્કી કરીને રાખી હતી તે મૂકીશું। ટિક્કીને આપણે વચ્ચોવચ મૂકીશું। પછીથી આપણે ટિક્કીની ઉપરથી પણ 1 ચમચી જેટલું બેટર નાખીશું। ટિક્કી સરસ રીતે કવર થઈ જાય તે રીતે આપણે બેટર નાખીશું। આપણે બધી ટિક્કી ઉપર સરસ રીતે બેટર નાખી દીધું છે। હવે તેની ઉપર સહેજ આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો મરચું ન નાખો તો પણ ચાલે। હવે નાસ્તાને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું। સ્ટીમર આપણે પહેલેથી ગરમ કરીને રાખ્યું હતું, તેથી સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આ બધી જ વાટકીને આપણે સ્ટીમરમાં સાથે ગોઠવી દઈશું અને આને આપણે 10 થી 15 મિનિટ માટે સાથે સ્ટીમ કરી લઈએ।
લગભગ 15 મિનિટ જેવું આપણે આને સ્ટીમ થવા દીધું છે અને નાસ્તો આપણો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ નાસ્તાને સહેજ ઠંડો થાય પછી આપણે વાટકીમાંથી બહાર કાઢીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ નાસ્તાને વાટકીમાંથી બહાર કાઢીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધો છે અને આ નાસ્તાને અત્યારે મેં ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે. તમે તેને ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો. આ નાસ્તો ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. તમે જોશો તો આપણે જે મસાલા ઇડલી ખાઈએ છીએ તેવો જ આ નાસ્તો બને છે. આપણે આને પૌવાની મસાલા ઇડલી પણ કહી શકીએ છીએ. બનાવવામાં સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી આ નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.